વડોદરાથી સૌથી પહેલા સમાચાર, જ્યાં ભાજપના વધુ એક નગરસેવક નાગરિકોના રોષનો ભોગ બન્યા। વોર્ડ નંબર 2 ના નગરસેવક મહાવીરસિંહ પુરોહિત જેઓ જાદવ પાર્ક પહોંચ્યા હતા। આ દરમિયાન સ્થાનિકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે તેમનો વિરોધ કર્યો। સ્થાનિકોના વિરોધની આ પ્રથમ ઘટના નથી। છેલ્લા 4 દિવસમાં ભાજપના અનેક નેતાઓ આ પ્રકારે નાગરિકોનો રોષનો ભોગ બની ગયા છે। વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર બંદીશ શાહ જેઓ સલાટવાડામાં આવેલી તુલસીબાઈની ચોલમાં પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિકોએ બંદીશ શાહને ખખડાવ્યા। આ જ પ્રકારે હરણી વિસ્તારમાં ધારાસભ્ય મનીષાબેન વકીલ અને વિધાનસભામાં દંડક બાલકૃષ્ણ શુક્લનો પણ સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો। તેની પાછળનું કારણ છે આ વખતે વડોદરાવાસીઓએ સહન કરેલી વ્યથા, પૂરની સ્થિતિ અને તેની વચ્ચે ફસાયેલા નાગરિકો જેમની મદદે જેમની વહારે કોઈ ન આવ્યું અને હવે જ્યારે પાણી ઓસરી ગયા છે ત્યારે નેતાઓ પહોંચી રહ્યા છે લોકોની વચ્ચે તેમની સ્થિતિ જાણવા માટે। આ 4 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર। આ દ્રશ્યો છે નાગરિકોના રોષના દ્રશ્યો, જેનો સામનો નગરસેવકો અથવા તો ધારાસભ્યોએ કરવો પડ્યો। હજી પણ ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાયેલા છે। મનીષાબેન વકીલ જ્યારે પહોંચ્યા હતા ત્યાં પાણી ભરાયેલા હતા અને લોકોએ પોતાનો રોષ તેમની સામે ઠાલવ્યો। મહાવીરસિંહ રાજપૂત જેઓ પહોંચ્યા હતા લોકોની વચ્ચે, વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર છે અને ત્યાં મહિલાઓએ પોતાની વ્યથા રોષ સ્વરૂપે તેમની સામે મૂકી। એવી જ રીતે વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર બંદીશ શાહ અને વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ જેમને પણ સ્થાનિકોના રોષનો સામનો કરવો પડ્યો, કારણ કે આ તમામ એ લોકો છે કે જેઓ ખૂબ ખરાબ સ્થિતિમાં મુકાયા હતા જ્યારે પૂરની સ્થિતિ વડોદરામાં વગર વરસાદે સર્જાઈ હતી।